આજથી થોડાક દિવસ પહેલા રૂણી ગામની ચૌધરી સમાજની યુવતી ઊણ ગામના રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ હતી. તેણે લગ્ન કર્યા હતા અને લઈને ચૌધરી સમાજના લોકો મેદાને આવ્યા. પહેલા રબારી સમાજની દીકરી કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, જેનો વાંધો માલધારી સમાજે લીધો. ત્યારબાદ રબારી સમાજ પોતાની દીકરી પરત સમાજમાં લાવ્યો. ત્યારે ચૌધરી સમાજના યુવાનોમાં પણ માંગ ઉઠી કે ભાઈ આપણી સમાજની દીકરી પણ પરત આવી જોઈએ ને આને લઈને ભાભર ખાતે એક મિટિંગ મળી. પણ આ મિટિંગ એ વિચાર્યું નહોતું કે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે કે લોકોના ટોળા છે તે ઊણ ગામમાં પહોંચશે, આતંક મચાવશે. આ ઘટનામાં 16 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો પણ નોંધ્યો છે. આજે પરિસ્થિતિ નિર્માણ પામી હતી, તેને લઈને ચૌધરી સમાજના લોકો મેદાને છે. આ મામલે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી સામે ફરિયાદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે વાવ થરાદ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આ મામલે વાવ થરાદના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અમે જે ઘટના બની તેમાં જેમના પર આક્ષેપ થઈ રહ્યા છે એવા ઠાકરસિંહ રબારી સાથે સંપર્ક કર્યો, સંવાદ કર્યો. તેઓ શું કર્યા છે આ મામલામાં તેમને સાંભળો. ઠાકરસિંહભાઈ, જે રીતે થોડા દિવસ પહેલા ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે દીકરીની બાબતે ડખો થયો હતો, તે મામલો હવે શાંત પડ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તમારા વિરુદ્ધ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ને તમારા પર ગુનો નોંધવાની વાત ચૌધરી સમાજ કરી રહ્યો છે. શું કહેશો પહેલા તો? દરેકને વાણી સ્વતંત્રનો હક છે, એટલે એમની જે રજૂઆતો કરી શકે, પરંતુ બિલકુલ શાંતિ અને સમાજના ચૌધરી સમાજના ટોટલ આગેવાનો જોડે હમણાં મારે 2 દાડા પહેલા મીટિંગ હતી. આગેવાનો અને ચૌધરી સમાજ આવું નથી ઈચ્છતો, પણ આ 1-2% લોકોને કોઈ શાંતિ થઈ જાય ને આ મુદ્દો પતી જાય ને એમાં રસ નથી. આ મુદ્દો ચાલુ કઈ રીતે રહે એને ભટકાવવા માટેની વાત છે. ગુજરાતની શાંતિને ડોળવાની વાત કરે છે. બાકી આવો કોઈ ઇસ્યુ જ નથી. વાત પતી ગઈ. આગેવાનો વચ્ચે ચર્ચા ચાલુ છે, પરંતુ કઈ રીતે વર્ગ વિગ્રહ થાય એના માટે 1-2% લોકો, એમાં ચૌધરી સમાજના આગેવાનો કોઈ સાથે નથી. ઠાકરસિંહભાઈ, તમારા પર આક્ષેપ એવો છે કે તમે પણ રબારી સમાજના યુવાનોને ભડકાઉ ભાષણ આપી રહ્યા છો, જેના કારણે માહોલમાં તંગદિલી નિર્માણ પામે. આવા આક્ષેપો કર્યા છે ચૌધરી સમાજના લોકોએ. તમે બધા એના સાક્ષી છો. ક્યાંય માલધારી સમાજ ટોળું બનીને કોઈના ઘરે નથી ગયો, કોઈના ઉપર હુમલો. અમે ક્યાંય મીટિંગ પણ નથી બોલાવી. આગેવાનોને બોલાયા કે 100-200 નહીં, આ તો કે 100-200 માણસો નથી બોલાયા, કે પરિપક્વ માણસો હોય 5-5 સમાજના, એની જોડે ચર્ચા કરી કે ટોળા ભેગા નથી કર્યા. આ લોકોએ તો વાતાવરણને ડોળવા માટે 10-15 હજાર ભેગા કરે, આગેવાનોના હાથમાંથી માઇક લઈ લે, આગેવાનોની વાત ના સાંભળે, આગેવાનો વિનંતી કરે 5-20 પતી જશે. અને આ 1.5 વર્ષ પહેલા આ જ કેસમાં હું સાથે હતો, ત્યારે એના બાપ કોઈ વાતે એગ્રી નતા. નહીતર એ રૂડી ગામના આગેવાનો મજબૂત છે, બધું પતી જાય હતું. પણ એ બધી આખો વિષય આ તો ખાલી આ લોકોને સ્ટન્ટ કરવો હતો. એના પછી કેટલી દીકરીઓ ગઈ છે હમણાં નવી, પણ આ તો વાત દીકરીની નથી, એમને વાતાવરણ ડોળવું છે. અચ્છા, પેલા દીકરીનો જે વિડીયો આવ્યો હતો એમાં એ વાત આક્ષેપ છે કે યુવક પક્ષ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે કે આવી રીતે નિવેદન આપવામાં આવે, એવું ચૌધરી પક્ષના લોકોનું કહેવું છે. હવે તો દીકરીને ક્યાં છે, હવે એ કઈ રીતે જાણી શકે? આપણે કોઈ બ્રહ્મજ્ઞાની તો છો નહીં કે શું આપવામાં આવે. તો એ દીકરીનો એમનો વિષય છે. પણ એ લોકોને આ જે વિડીયો બનાવે છે એ ભાઈ 2 દિવસથી જે વિડીયો 1.5 ગમનો, પણ એમના પરિવારમાં બીજા સમાજની દીકરી છે, એ બિચારા કોઈ નથી કહેતા કેમ કરો. તમે બીજા સમાજની દીકરી લાવી છે, એ વિડીયો બને, ચૌધરી સમાજના નામે બિચારા ચૌધરી ભોળા સમાજને ઉશ્કેરવાનું કામ કરે. ચૌધરી સમાજ આમાં ક્યાં સામેલ નથી. માત્ર 1-2% લોકોને વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરે છે. બાકી કોઈ ચૌધરી સમાજના આગેવાનો ની જોડે મારે સતત વાત થાય છે, એમાં કોઈ વિષય નથી. આ હવે ઠાકરસિંહભાઈ, છેલ્લો મારો સવાલ, આનું સમાધાન કઈ રીતે થશે અને શું છે નિરાકરણ? હવે ભવિષ્યમાં શું દેખાય છે તમને આમાં? બહુ શાંતિમય છે. આગેવાનો એ સમયથી કે આજ સુધી બહુ પરિપક્વતાથી શાંતિ જાળવવા માટે સતત કહે છે, પરંતુ આ 1-2% લોકો જેને આ શાંતિ જળવા એમાં રસ નથી. અચ્છા, એટલે એ લોકો કરે છે, બાકી સમાજ આમાં ક્યાંય નથી. તો 1-2% કોઈ નામ હોઈ શકે, કોઈ ખ્યાલ છે તમને કોણ છે? આ એ ભાઈ વિડીયો બનાવ્યો, હું તો એમને ઓળખતો નથી. કોઈ 1.5 ગામનો ભાઈ છે, મેં તમને ના કીધું? એ ભાઈને એવડું બધું કોઈ સમાજમાં આગેવાન નથી.
કેમાં કરે છે ખબર પડતી નથી. તો તમે કોઈ લીગલી પગલાં લેવાના છો આ બાબત પર, જે લોકો ભડકાઉ રીતે આવી રીતે સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો કરી રહ્યા છે એમના વિરુદ્ધ? હું તો દ્વારકાધીશને માનું છું, હમ એટલે દ્વારકા વાળો દરેકને સદબુદ્ધિ આપે. હમ આપણે કોઈને કંઈ કરવાનું થતું નથી. જી ઠાકરસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા ને તમે આ મુદ્દે પ્રતિક્રિયા આપી. આપણે સાંભળતા ઠાકરસિંહભાઈ રબારી તેમણે કહ્યું કે ચૌધરી સમાજના લોકો ખૂબ શાંતિથી સમજી રહ્યા છે અને આનું કેવી રીતે સુખદ સમાધાન આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ 1-2% લોકો છે તે આ માહોલ છે તે દોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.